નમસ્તે. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 133નું સોલ્યુશન જોશું. પેશીમાંથી શ્વસન સપાટી સુધી CO2નું વહન શેના દ્વારા થાય છે? ડી. રુધિર રસ અને રક્તકણ દ્વારા. હિમોગ્લોબિન શું છે? ઉરોશી. રુધિર દબાણ કયા સાધન દ્વારા માપવામાં આવે છે? ડી. સ્ફિગ્મોમેનોમીટર. રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર પરિસ્થિતિ. સી. રુધિર કણિકાનું વિઘટન. ઢાંકણી કોની સાથે સંકળાયેલ છે? બી. ઘૂંટણ. પર્ણરંધ્ર ખુલવાની બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત છે. ડી. પ્રકાશ. વનસ્પતિમાં વૃદ્ધિનું જનીનિક નિયંત્રણ એ કેવા પ્રકારનું નિયંત્રણ છે? બી. અંતઃકોશીય. શેમાં ઇથિલિનનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? સી. પાકા કેળામાં. ઓક્સિજનની શોધ કોણે કરી હતી? બી. વેન્ટ. જો માતાનું રુધિર જૂથ O એ પિતાનું રુધિર જૂથ O હોય, એટલે કે માતાનું રુધિર જૂથ O અને પિતાનું રુધિર જૂથ પણ O હોય, તો બાળકોમાં સંભવિત રુધિર જૂથ ક્યું હોઈ શકે? એ. O. જો બાળકનું રુધિર જૂથ B હોય અને પિતાનું રુધિર જૂથ A હોય, તો માતાનું રુધિર જૂથ ક્યું હોઈ શકે? એ. બી અથવા AB. મેન્ડલે રજૂ કરેલા આનુવંશિકતાના નિયમો શેના આધારિત છે? ડી. રંગસૂત્ર. એ અને બીની ઉંમરનો સરવાળો આપેલો છે 42 વર્ષ. ધારો કે એની ઉંમર X વર્ષ છે, સરવાળો આપેલો છે 42 વર્ષ, તો બીની ઉંમર શું થશે? 42 - X. હવે શું કીધું? 3 વર્ષ પહેલાં એની ઉંમર 3 વર્ષ પહેલાં, એટલે કે X - 3. 3 વર્ષ પહેલાં તો બાદબાકી આવશે, હાલની ઉંમરમાંથી બાદ કરવાના. અને બીની ઉંમર, હવે બીની ઉંમર 3 વર્ષ પહેલાં શું થશે? 42 - 3 એટલે 39 - X. 3 વર્ષ પહેલાં એની ઉંમર બી કરતાં 5 ગણી હતી, એટલે કે એની ઉંમર બી કરતાં 5 ગણી હતી, તો એને 5થી ગુણવાના, એટલે કે 5x - 5 તેરી 15 બરાબર 39 - X. -X બરાબર ને પહેલી બાજુ જાય તો સરવાળો થાય, એટલે કે 6x = 39 હવે આ -15 છે, બરાબર ને પહેલી બાજુ જાય તો સરવાળો થશે, એટલે કે 9 ને 5 14 વત્તા 1 એટલે 5 54 આવશે, તો x બરાબર 54/6 એટલે 9 મળશે આપણે. હવે x બરાબર 9 મળ્યા, તો શું કીધું? એ અને બીની હાલની ઉંમર વચ્ચેનો તફાવત શોધો. એટલે કે હાલની ઉંમર આપણે શું ધારી? એની x ધારી અને બીની 42 - X. તો એની શું થશે હાલની ઉંમર? x એટલે 9 ને બીની 42 - X એટલે આપણે મળશે 7 એટલે બાદ કરીએ 42 33 33 - 9 એટલે 42 - 9 એટલે 33 મળશે. હવે તફાવત કીધો છે એ અને બીની ઉંમરનો તફાવત, તો 33 - 9 33 6 એટલે 24 વર્ષ, તો તફાવત કેટલો મળશે? 24 વર્ષ. એક વિદ્યાર્થી ગુણાકારમાં એક સંખ્યાને 27 ના બદલે 72 વડે ગુણાકાર કરે છે. હવે ગુણાકાર કરવાનો હતો 27 થી અને ગુણાકાર કરે છે 72 થી, તો સાચા ઉત્તરમાં 23,175 જેટલો વધારો થાય છે, તો તે સંખ્યા કઈ? હવે એને 27 થી ગુણવાના હતા, એટલે કે 27 આપણે ધારી લઈએ કે તે સંખ્યા x છે, તો 27 × x વત્તા, હવે એમાં જે સાચો ઉત્તર હતો તે ઉમેરી દેવાના, એટલે કે 23,175 બરાબર શું મળશે આપણે? 72x, કેમ કે એણે 72 થી ગુણ્યા તો એટલો વધારો મળ્યો 23,175 નો. હવે 72x માંથી 27x બાદ કરીએ
તો 23,175 બરાબર 12માંથી 7 જાય તો 5 ને 6માંથી 2 જાય તો 4 45x બંને બાજુ 9થી આપણે ભાગીએ તો 9 પંચા 45 5 વધશે અહીંયા 9થી ભાગ ચલાવીએ તો 9 દુ 18 તો કેટલા વધશે 5 વધશે એટલે 51 મળશે આપણે હવે 9 પંચા 45 તો 6 વધશે તો 67 9 સત્તા 63 તો 4 વધશે 45 મળશે આપણે તો 9 પંચા 45 એટલા મળ્યા 2575 હવે 5થી ભાગ ચલાવીએ તો 50 પચો 25 એટલે કે 5 એકુ 5 2 વધશે ને 5 ગુણ્યા 5 25 એટલે કે x બરાબર 515 મળશે તો તે સંખ્યા કઈ હોય 515 બી ઓપ્શન $2 નો 1 પાઉન્ડ થાય છે એટલે કે $2 બરાબર 1 પાઉન્ડ સ્વેટરની કિંમત 25 પાઉન્ડ છે $1 બરાબર ₹45 થાય છે $1 બરાબર 45 રૂપિયા થાય છે બરાબર તો $2 બરાબર કેટલા રૂપિયા થાય $2 બરાબર 90 રૂપિયા એટલે કે $2 બરાબર 90 રૂપિયા બરાબર 1 પાઉન્ડ એટલે કે 1 પાઉન્ડ બરાબર આપણે શું મળશે 90 રૂપિયા સ્વેટરની કિંમત 25 પાઉન્ડ છે તો તો સ્વેટર કેટલા રૂપિયાનું થાય હવે 1 પાઉન્ડ બરાબર 90 રૂપિયા તો 25 પાઉન્ડ બરાબર કેટલા રૂપિયા થશે તો 90 ગુણ્યા 25 એટલા રૂપિયા થાય તો બંનેનો ગુણાકાર 25 નવા 225 ને 1 0 એટલે કે 2250 રૂપિયા થશે સી ઓપ્શન માલતી બહેનની હાલની ઉંમર 52 વર્ષ છે માલતી બહેનની હાલની ઉંમર 52 વર્ષ 8 વર્ષ પછી હવે 8 વર્ષ પછી માલતી બહેનની ઉંમર શું થશે +8 કરવાના 60 વર્ષ થાય 8 વર્ષ પછી તેમની અને તેમની પુત્રીની ઉંમરનો સરવાળો 75 વર્ષ થાય છે તેમની પુત્રીની ઉંમર આપણે 1 વર્ષ ધારી લઈએ તો બંનેનો સરવાળો 75 વર્ષ થાય છે તો શું કીધું તો પુત્રીની હાલની ઉંમર શોધો તો પુત્રીની હાલની ઉંમર કેટલી થશે 15 વર્ષ 75 - 60 15 વર્ષ અહીંયા આપણે એક ભૂલ કરી 8 વર્ષ પછી 8 +8 કરવા પડશે પુત્રીની ઉંમરમાં પણ 8 નો ઉમેરો થશે એટલે કે 68 વત્તા 75 68 વત્તા x બરાબર 75 તો x બરાબર શું મળશે આપણે હાલની ઉંમર પુત્રીની 5 ને 8 13 વર્ષ 7 વર્ષ 75 - 68 એટલે 7 વર્ષ એ ઓપ્શન સીતા રિયા અને કૃણાલની મહિનાની આવકનો ગુણોત્તર આપેલો છે 84:76:89 જો રિયાની વાર્ષિક આવક 4,56,000 હોય રિયાની વાર્ષિક આવક આપેલી છે તો રિયાની મંથલી આવક કેટલી થશે રિયાની મંથલી આવક 456,000 ભાગ્યા 12 તો 12 દુ 24 12 તેરી 36 તો 9 વધશે 12 અઠા 96 એટલે કે મંથલી આવક આપણે કેટલી મળી 38,000 રિયાની મંથલી આવક 38,000 છે હવે શું કીધું તો સીતા અને કૃણાલની વાર્ષિક આવકનો સરવાળો કેટલો થાય હવે રિયાનો આપણે ગુણોત્તર છે 76 એટલે કે 76x બરાબર 38,000 તો x બરાબર આપણે શું મળશે 38 દુ 76 તો કેટલા મળશે 500 મળશે એટલે કે x બરાબર 500 તો 84 ગુણ્યા 500
હવે આ છે મંથલી આવકનો ગુણોત્તર, એટલે ગુણ્યા 12 કરવાના, વત્તા 89 ગુણ્યા 500, 500 એટલે એક્સની કિંમત, ને 12 એટલે 12 મહિના, એટલે કે 1 વર્ષનો સરવાળો કીધો છે, એટલે કે 84 ગુણ્યા 500 ગુણ્યા 12 વત્તા 89 ગુણ્યા 500 ગુણ્યા 12. હવે 500 ગુણ્યા 12 આપણે કોમન કાઢી લઈએ, કે 12 પંચા 60 ને ડબલ 0, 84 વત્તા 89, 9 ને 4 13, 8 દુ 16 ને 1 17, 173. બંનેનો ગુણાકાર 6 તેરી 18, 42 ને 43, 4, 6 એકા 6 ને 4 10, ને પાછળ 000, એટલે કે ડી ઓપ્શન. 5 સંખ્યાઓની સરેરાશ આપેલી છે, 20 છે. તેમાં 4 સંખ્યાઓ 10, 15, 20 અને 25 છે. 5 સંખ્યા આપેલી છે, 5 સંખ્યાની સરેરાશ 20 આપેલી છે, તો સરવાળો કેટલો થાય? 5 ગુણ્યા 20, 100 થશે. હવે એમાંથી 10, 15, 20 અને 25 આપેલી છે 4 સંખ્યા, એટલે કે 10 વત્તા 15 વત્તા 20 વત્તા 25, તો 25 ને 5 30 ને 10 40, 40 ને 20 60, 60 ને 10 70, 70 મળશે. તો પાંચમી સંખ્યા કઈ હોય? તો 100 માઇનસ 70, 30 હોય. હવે શું કીધું? જો પાંચેય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, પાંચમી સંખ્યા આપણે મળી ગઈ 30, ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલાં શું આવશે? 10, પછી 15, પછી 20, 25 ને પાંચમી સંખ્યા 30. ચડતા ક્રમમાં ગોઠવીએ તો છેલ્લી 3 સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? છેલ્લી 3 20, 25 અને 30. 20 વત્તા 25 વત્તા 30 ભાગ્યા 3, શું મળશે આપણે? 5, 4 ને 3 7, 75 ભાગ્યા 3, 25 તેરી 75, તો શું મળશે? 25, એ ઓપ્શન. 31ના વર્ગથી મળતી સંખ્યામાંથી 31નો વર્ગ મળતી સંખ્યામાંથી 25નો વર્ગ બાદ કરવામાં આવ્યો, આમાંથી 25નો વર્ગ બાદ કઈ સંખ્યા મળે? એટલે કે 31ના વર્ગમાંથી 25નો વર્ગ બાદ કરવાનો છે. અહીંયા સૂત્ર બની ગયું 31 માઇનસ 25 ને 31 વત્તા 25. 31 માઇનસ 25 આપણે શું મળશે? 6 મળશે. ને 31 વત્તા 25, 5 ને 1 6 ને 3 ને 2 5, 56. તો 6 ગુણ્યા 6 36, 6 પંચા 30, 31 32 33, 336, ડી ઓપ્શન. નાનામાં નાની એવી સંખ્યા કઈ સંખ્યા છે કે જેને 16, 18, 20 અને 25 વડે ભાગવામાં આવે તો દરેક વખતે શેષ 4 મળે, જ્યારે 7 વડે ભાગવામાં આવે તો શેષ મળતી નથી? એક પછી એક ઓપ્શન ચેક કરીએ. અહીંયા આપેલું છે 17,004 આપેલું છે. હવે શેષ 4 મળે તો હવે આને નિશેષ ભાગવા હોય આ સંખ્યા 16, 18, 20 અને 25થી, તો 4 બાદ કરવા પડે, એટલે કે આપણે સંખ્યા મળશે 1,700 મળશે 4 બાદ કરીએ તો. હવે 16 આપેલા છે, પછી 18 આપેલા છે, તો આપણે 18ને પહેલાં લઈએ, કેમ કે 18 એટલે 9 દુ 18. તો આ 9 છે એની વિભાજ્યની ચાવી એવું કહે છે કે જે સંખ્યાનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે 1700. આમાં સરવાળો કરીએ તો શું મળશે? 1 ને 7 8 મળશે, તો 8ને 9 વડે નિશેષ ન ભાગી શકાય, એટલે એ ઓપ્શન નહીં આવે. પછી આપેલા છે 18,000, તો 18,000માંથી પહેલાં 4 બાદ કરીએ, એટલે કે 18માંથી 4 બાદ કરીએ તો શું મળશે? આપણે 16 મળશે. તો 16 નહીં પણ 14 મળશે, તો 14ને પણ 9 વડે નિશેષ ન ભાગી શકાય, બી ઓપ્શન પણ નહીં આવે. પછી આપેલા છે અહીંયા સરવાળો કરીએ તો 8, 9, 10, 11, 11માંથી
4 બાદ કરીએ તો 7 મળશે, તો સી ઓપ્શન પણ નીકળી જશે, કેમ કે 9 વડે 7 ને 9 વડે નિશેષ ન ભાગી શકાય. અહીંયા સરવાળો કરીએ તો 8 9 10 11 12 13 માંથી આપણે 4 બાદ કરીએ તો શું મળશે? 9 મળશે. તો 9 ને 9 વડે નિશેષ ભાગી શકાય, એટલે આપણો આન્સર આવશે ડી ઓપ્શન. કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. રાજુને 25 ગુણ મળ્યા અને 40 ગુણથી નાપાસ થાય છે, તો પરીક્ષામાં કુલ ગુણ કેટલા હશે? હવે જો રાજુને 40 ગુણ વધારે મળી ગયા હોત તો તે પાસ થઈ ગયો હોત, એટલે કે 33% એ પાસ થવાનું છે. જો 40 ગુણ વધારે મળી ગયા હોત તો તે પાસ થઈ જાત, બરાબર. તો 33 - 25 કેટલા થશે? 8 થશે, એટલે કે 8% એ 40 ગુણ. તો 100 એ કેટલા? તો 8 પંચા 40 કર્યું, એટલે કે 5 ગણા. તો અહીંયા આપણે 5 ગણા કરીએ તો શું મળશે? 500. સી ઓપ્શન. મેં ₹1460 એક સરાફી પેઢીમાં વ્યાજે મૂક્યા. જો પેઢી 7.75 વ્યાજ આપતી હોય તો મને 100 દિવસનું વ્યાજ કેટલું મળે? 1460 આપણી મુદ્દલ થઈ. રેટ કેટલો છે? 775, એટલે કે આપણે પોઈન્ટ કાઢીએ તો છેદમાં 100 કરવા પડે, ગુણ્યા 100 દિવસ, એને આપણે વર્ષમાં કન્વર્ટ કરવા હોય તો 365થી ગુણવા પડે, ભાગ્યા 100. અહીંયા 100 આપણે લખી નાખીએ તો 100 કેન્સલ, 0 0 કેન્સલ, 146 ભાગ્યા 10, 775, 5થી ભાગીએ આપણે તો 5 દુ 10, 5 તેરી 5 એકા 5, 2 વધશે, 55 25, 2 વધશે, 55 25, એટલે 155. હવે અહીંયા 5થી ભાગીએ તો 7 પંચા 35, 1 વૈધા ને 5 તેરી 15, 73 મળ્યા આપણે. 73 દુ 146, 2 2 પંચા 10, 155 ભાગ્યા 5, 5 તેરી 15 ને 5 એકા 5, 31 મળશે આપણે. એટલે કે 100 દિવસનું વ્યાજ કેટલું મળે? 31 રૂપિયા. ઓપ્શનમાં છે નહીં, 31 રૂપિયા આવશે. ₹600ની ઘડિયાળ ₹750માં વેચતા કેટલા ટકા નફો થાય? 600ની ₹750માં વેચીએ તો 150 રૂપિયા નફો થાય. ટકામાં ફેરવવા હોય તો છેદમાં મૂળ કિંમત 600 ગુણ્યા 100, 0 0 કેન્સલ, 15 ચોક 60, 25 ચોકું 100, 25%. સી ઓપ્શન. 16 માણસો એક કાર્ય 9 દિવસમાં, એટલે કે 16 ગુણ્યા 9, તો આ કાર્ય 12 દિવસમાં પૂરું કરવા માટે કેટલા માણસો જોશે? આપણે માણસોની સંખ્યા શોધવાની છે. 3 તેરી 9, 3 ચોક 12, 4 4, 4 તેરી 12, તો 12 માણસો જોશે. બી ઓપ્શન. 12 કિમી પ્રતિ કલાકની ઝડપથી જતી 100 મીટર લાંબી ટ્રેનને કોઈ થાંભલાને પસાર કરવા માટે કેટલી સેકન્ડ લાગશે? થાંભલાની લંબાઈ આપણે 0 લેવાની, એટલે કે સ્પીડ આપેલી છે 72. હવે આપણે ટ્રેનની લંબાઈ આપેલી છે 100 મીટર, એટલે કે અહીં આપણે 72 કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં તો 5/18થી ગુણવા પડે, બરાબર. ટ્રેનની લંબાઈ 100 સમય t શોધવાનો છે. 18 ચોક 72, 20 પંચા 100, 4 પંચા 20, તો t બરાબર 5 સેકન્ડ. એ ઓપ્શન. ગુજરાતની કઈ જાતિ ગોપ સંસ્કૃતિનો વારસો જાળવી રહી છે? એ આહિર. ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી? બી ગોહિલ ભાવસિંહજી પ્રથમ. સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? બી મૂળરાજ સોલંકી. વ્યાયામમાં ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિ પ્રેરણા કોણ હતા?
ડી છોટુભાઈ પુરાણી. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના જનક કોણ હતા? બી અરવિંદ ઘોષ. ગુજરાતના રાષ્ટ્રીય માસિક નવજીવનનું આરંભિક તંત્રી પદ કોણે સંભાળ્યું હતું? સી ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? ડી સરિયાતી. મૈત્રક શાસનનો અંત ક્યારે આવ્યો? એ ઈસવીસન 788. તેનો છેલ્લો રાજા પૂછે તો શિલાદિત્ય સાતમો. ચાવડા વંશનો સ્થાપક કોણ હતો? વનરાજ ચાવડા. માનવ ધર્મની સ્થાપના કોણે કરી હતી? બી દુર્ગારામ મહેતા. કેળવણી અંગેનું હન્ટર કમિશન ક્યારે રચાયું હતું? એ 1882માં. કાંકરિયા તળાવ અને નગીના વાડી કોણે બંધાવ્યા હતા? બી કુતુબુદ્દીન અહેમદ શાહ. પ્રાચીન વિદ્યાપીઠ વલભી કયા ધર્મનું મોટું કેન્દ્ર હતું? એ બૌદ્ધ. હડપ્પીય સંસ્કૃતિના એક નગરમાં કુલ 64 વખારો ધરાવતું વિશાળ મકાન મળી આવ્યું છે. તે સ્થળ ક્યાં આવેલું છે? બી લોથલ. મૌર્ય કાળમાં ગુજરાતનું કયું બંદર ઘણું જ પ્રસિદ્ધ હતું? ડી ભરૂચ. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? સી વૌઠાનો મેળો. ભાડભૂતનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ડી ભરૂચ. નકલંકનો મેળો કયા મહિનાની અમાસે ભરાય છે? સી ભાદરવો. લગ્ન ગીતો અને ફટાણા કયા મેળાની વિશેષતા છે? એ માધવપુરનો મેળો. પર્યુષણ કયા ધર્મના લોકોનો તહેવાર છે? સી જૈન. કયા દિવસે ક્ષત્રિયો શસ્ત્ર પૂજા કરે છે? ડી વિજયાદશમી. બુદ્ધ પૂર્ણિમા કયા મહિનામાં આવે છે? ડી વૈશાખ. ડાંગના આદિવાસીઓ કયા તહેવારને સિમગોગ તરીકે ઓળખાવે છે? ડી હોળી. એક ટ્રેન એક થાંભલાને 30 સેકન્ડમાં અને 100 મીટર લાંબા પ્લેટફોર્મને 40 સેકન્ડમાં પસાર કરે છે. તેની લંબાઈ શોધો. હવે સ્પીડ બરાબર અંતરના છેદમાં સમય. હવે આપણે ટ્રેનની લંબાઈ x લઈ લઈએ. xના છેદમાં 30 સેકન્ડમાં પસાર કરે છે. થાંભલા માટે આપણે થાંભલાની લંબાઈ 0 લઈ લઈએ. પહોળાઈ તો xના છેદમાં 30 આપણે આજ શું મળ્યું? સ્પીડ મળી ગઈ. તો xના છેદમાં 30 બરાબર 100 મીટર લાંબા પ્લેટફોર્મ, એટલે કે x વત્તા 100 મીટર લાંબુ પ્લેટફોર્મ છે. એટલે કે ટ્રેનની લંબાઈમાં પ્લેટફોર્મની લંબાઈ ઉમેરી દેવાની અને પ્લેટફોર્મને પસાર કરતાં 40 સેકન્ડ લાગે છે. 0 0 કેન્સલ. 4x વત્તા 3 પેલી બાજુ ગુણે તો 3x વત્તા 300. તો x બરાબર શું મળશે? 4x માઇનસ 3x એટલે x બરાબર 300. તો ટ્રેનની લંબાઈ કેટલી હોય? 300 મીટર. સી ઓપ્શન. જો કોઈ ચોરસનું ક્ષેત્રફળ 882 ચોરસ સેમી હોય, ચોરસનું ક્ષેત્રફળ એટલે કે એલનો વર્ગ લંબાઈ ગુણ્યા લંબાઈ 882 એટલે 421 ગુણ્યા 2 એલ સ્ક્વેર બરાબર. તો એલ બરાબર 421નું વર્ગમૂળ 21, 2નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળ 2. તો ચોરસના વિકર્ણની લંબાઈ શોધો. હવે આપણે ચોરસ છે, આ કાટખૂણો, લંબાઈ આપેલી છે 21 વર્ગમૂળ 2, 21 વર્ગમૂળ 2. તો આ વિકર્ણ છે એ બી. તો વિકર્ણની લંબાઈ શોધવાની છે. તો એ બીની લંબાઈ, તો એ બી સ્ક્વેર બરાબર પાયથાગોરસ મૂકીએ એસી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. એ બી સ્ક્વેર બરાબર 21 વર્ગમૂળ 2નો વર્ગ વત્તા 21 વર્ગમૂળમાં 2નો વર્ગ, એટલે કે 2 વખત છે. તો 2 21 વર્ગમૂળમાં 2નો વર્ગ. તો 2 ગુણ્યા 21 એટલે 401, 41 ગુણ્યા 2. વર્ગમૂળ કાઢીએ આપણે તો એ બી બરાબર શું મળશે? આપણે 2 ગુણ્યા 21 એટલે 21 દુ 42. તો વિકર્ણની લંબાઈ 42 સેમી. ગુજરાતના નીચેના વંશો ક્રમમાં ગોઠવો. તો પહેલા આવશે યાદવ,
પેલા 3 નંબર છે એવો એક જ ઓપ્શન છે, સી ઓપ્શન. 3 2 2 એટલે મૈત્ર, 4 એટલે ચાવડા અને 1 એટલે વાઘેલા. વ્યંજનના ઉચ્ચારણ વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને ખાલી જગ્યા કહે છે. સી મહાપ્રાણ. ખાખરાની ખિસકોલી શબ્દ પ્રયોગ કોના માટે થાય છે? બી બિન અનુભવી. શકુંતનો પર્યાય શબ્દ શોધો. ડી પક્ષી. નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે? તેમાં આવશે એ પરબીડિયું. નીચેનામાંથી કયો સંધિનો વિકલ્પ અયોગ્ય છે? એ દેવ વત્તા ઇન્દ્ર, દેવેન્દ્ર આવશે એમાં. સાચું શું આવે? દેવેન્દ્ર. નીચેનામાંથી સમાસનું કયું જોડકું અયોગ્ય છે? ડી ઓપ્શન સુરવીર. મધ્યમ પદ લોપી ના આવે પણ દ્વંદ્વ સમાસ આવે. નીચેનામાંથી કયો કૃદંત પ્રકાર નાર પ્રત્યય સાથે આવે છે? એ ભવિષ્ય કૃદંત. નીચેનામાંથી કઈ કહેવતનો અર્થ અલગ પડે છે? બી સાજા ખાય અન્ન ને માંદા ખાય તન. ફતેહ શબ્દનો વિરોધી શબ્દ આપો. ફતેહ એટલે પરાજય અને હાર, એટલે કે સી ઓપ્શન. એ અને બી બંને. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય. પંક્તિનો છંદ ઓળખાવો. બી શિખરેણી. વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. ચોથો દીકરો ઊભો રહ્યો. ચોથો. ડી ઓપ્શન સંખ્યાવાચક. મા બાપને ભૂલશો નહીં એ કાવ્યની રચના કોણે કરી? એ પુનિત મહારાજ. માંગલ્યવન ક્યાં આવેલું છે? ડી અંબાજી. ખોટો અર્થ પસંદ કરો. પાણી એટલે હાથ, પુંજ એટલે ઢગલો, દિન એટલે ગરીબ થશે, અવર એટલે બીજ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ પસંદ કરો. ખાસડા ખાવા. તો અપમાન સહન કરવું. સ્ત્રોવ વત્તા અન સંધિ જોડો. તો બી ઓપ્શન શ્રાવણ. રત્ન જડિત સમાસ ઓળખાવ. તો રત્નથી જડિત. ડી ઓપ્શન તત્પુરુષ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જમીન ઉપર થઈને જતો માર્ગ. સી ખુશ્કી. અને પાણી ઉપર થઈને જતો માર્ગ, એમાં આવશે તરી. કૃદંત ઓળખાવો. હું હમણાં આવ્યો સમજો. બી ભૂતકૃદંત. નીચેના વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો. કાનન દૂધ પીવે છે. સી માતા કાનનને દૂધ પાય છે. ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? બી દાહોદ. નીચેના શબ્દકોશને ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? પેલા ઓપ્શન એ માં શું આપેલું છે? કમળ. તો કમળ માટે આપણે બે પેલા અક્ષર લઈએ તો ક વત્તા અ વત્તા મ વત્તા અ. પછી કંચન આપેલું છે તો ક વત્તા અમ વત્તા ચ વત્તા અ. પછી આપેલું છે કંકુ, તો ક વત્તા અમ વત્તા ક વત્તા ઉ. પછી આપેલું છે કાદવ, તો ક વત્તા આ વત્તા દ વત્તા અ. પેલા બે અક્ષર બધામાં. હવે બધામાં ક ક ક કોમન છે. હવે અમ ને અ. તો પેલા શું આવે? અ આવશે. તો અ બે માં છે, કમળમાં આપેલું છે. સોરી, અ એકમાં જ આપેલું છે કમળમાં, એટલે પેલા આવશે કમળ. પછી આપેલું છે અમ ને આ. તો અમ આહા, એટલે કે પછી આવશે અમ વાળા શબ્દ. તો કંચન અને કંકુ બે આપેલા છે, એટલે કે આ અમ કેન્સલ. તો ચ અને ક એમાં પેલા શું આવે? ક આવે, એટલે બીજું આવશે કંકુ, ત્રીજું આવશે કંચન, ચોથું આવશે કાદવ. એટલે કે કમળ, કંકુ, કંચન ને કાદવ. બી ઓપ્શન. નીચે આપેલામાંથી શબ્દોમાંથી તલવારનો સમાનાર્થી નથી.
તો એ અરે એટલે દુશ્મન. કોપાલીની ખાડી પાસે કઈ નદી સમુદ્ર સંગમ પામે છે? ડી સાબરમતી. વહેરાની ખાડી પાસે કઈ નદી સમુદ્ર સંગમ પામે છે? એ મહી. ગુજરાતના અગ્રણી સામયિક ચિત્રલેખાના સ્થાપક કોણ છે? બી વજુ કોટક. પુનિત મહારાજે કયું માસિક પત્ર શરૂ કર્યું? સી જન કલ્યાણ. નીચેનામાંથી કયું સાચું નથી? સી કુચીપુડી સિતારા દેવી. કઈ નાટ્ય કલામાં પુરુષ પાત્ર પણ મહિલાઓ દ્વારા જ ભજવવામાં આવે છે? એ તમાશા. સંકીર્તન નીચેનામાંથી કયા રાજ્યનું પારંપરિક ગીત છે? સી મણિપુર. નીચેનામાંથી કયું માર્શલ આર્ટ્સ છઉ નૃત્યનો આધાર છે? સી પરિપંખા. નીચેનામાંથી કયું યુનેસ્કોની અમૂર્ત વિરાસતોની સૂચિમાં નથી? પટના કલમ. ભારતીય સિનેમામાં સૌ પ્રથમ વખત મનોરંજન કર ક્યારે લગાવવામાં આવેલ? એ 1920માં. ચંદ્ર કેલેન્ડર મુજબ તેમાં એક મુહૂર્તમાં કેટલી મિનિટ હોય છે? બી 48 મિનિટ. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? હોર્નબિલ ઉત્સવ નાગાલેન્ડ. ખર્ચી પૂજા તે ખોટું છે. ખર્ચી પૂજા ત્રિપુરા આવે. ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકલા માટે જોડાયેલા છે? સી પીછવાઈ. શક સંવંત અને વિક્રમ સંવંત વચ્ચે કેટલા વર્ષનું અંતર છે? શક સંવંત 78, વિક્રમ સંવંત 56, એટલે 134. સી ઓપ્શન. રાજા ભોજ અને શેઠ જગડુસાની સાથે કયું મંદિર સંકળાયેલ છે? હર્ષદ માતાનું મંદિર. હર્ષદ માતાનું મંદિર કોયલા ડુંગર ઉપર આવેલું છે. જુનાગઢ કયા પ્રાચીન નામથી ઓળખાય છે? ગિરિનગર, કરણકુંજ, ચંદ્રકેતપુર. ડી ઓપ્શન આપેલ તમામ. જામનગર જિલ્લામાં આવેલ ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે? બી ચાલુક્ય. ગુજરાત નામ કયા કાળમાં પડ્યું? બી સોલંકી કાળ. મૌર્ય શાસનકાળનો સમયગાળો જણાવો. બી ઈસવીસન પૂર્વે 322 થી 298. નીચેના પૈકી કઈ ટ્રેન ગુજરાત સાથે સંકળાયેલ નથી? તો બી ગોમતી એક્સપ્રેસ. મૈત્રક વંશના ધર્માદિત્યનું ઉપનામ કોણે ધારણ કરેલું? ડી શિલાદિત્ય પહેલાએ. ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે? સી મોહમ્મદ બેગડો. ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ હતું? એ કુમારપાળ. અલંકાર ઓળખાવ. ઊંઘતાને પાયે જગની જેલ. તો એકરૂપતા દર્શાવેલી છે ઉપમેય અને ઉપમાન વચ્ચે. તો બી ઓપ્શન રૂપક. ગૌણનો વિરોધી મુખ્ય એટલે પ્રધાન. સદાવ્રત શબ્દનો સમાનાર્થી કયો છે? એ અનક્ષેત્ર. રીત રિવાજ કયો સમાસ છે? તો રીત અને રિવાજ. એ ઓપ્શન દ્વંદ્વ. નેકી શબ્દનો વિરોધી શબ્દ ખાલી જગ્યા છે. સી બદી. આપેલ વાક્યમાંથી વિશેષણ શોધ. તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો. તો જૂનો વિશેષણ છે. એ ઓપ્શન. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શિવને અર્પણ કરેલું હોય તે. સી શિવ નિર્માલ્ય. પિતાની જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી. વાક્યનો પ્રકાર કયો છે? બી વિધાન વાક્ય. નિપાત લખો. હવે તમને મટી ગયું ને નિપાત છે. સી ઓપ્શન. સંયોજકનો પ્રકાર લખો. તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. અનેથી જોડાયેલ છે. ડી ઓપ્શન સમુચ્ચય વાચક. રવિન્દ્ર શબ્દની સંધિ છૂટી પાડો. તો બી ઓપ્શન રવિ વત્તા ઇન્દ્ર. ઝરણા નાનપણમાં ખૂબ રડતી. વાક્યમાં ક્રિયાપદ શોધો. બી રડતી. કયા છંદમાં 34 માત્રા હોય છે? સી દોહરો. પિતૃ વતાજ્ઞા ની સંધિ શું થશે? સી પિત્રાજ્ઞા. 60 વર્ષે ઉજવાતો ઉત્સવ માટે એક શબ્દ કયો છે? બી હીરક મહોત્સવ અથવા મણિ મહોત્સવ. તદબીર શબ્દનો અર્થ કયો થાય? એ યુક્તિ. નીચેનામાંથી શબ્દોને જોડણી કોષના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે?
સી ઓપ્શન કમળ, કંકુ, કંચન, કાદવ અને ક્રમ. રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે. તો ફસાયેલ ભૂત કૃદંત. વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય. બી કૌલી. મયુર વાહિની શબ્દોનો સમાસ ઓળખાવો. ડી બહુવ્રીહી. કર્મણી વાક્ય રચનામાં ફેરવો. તું સાચું બોલ્યો. સી તારાથી સાચું બોલાયું. ઉછંગ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ યોગ્ય છે? ડી ખોડો. કહેવતનો સાચો અર્થ નીચેના વિકલ્પમાંથી પસંદ કરો. કાણીનો બળદ ઠેરનો ઠેર. ડી બળદને ધાણી તરફ મોકલવું. પ્રગતિ કર્યા વિનાનું. ભવાઈના આદ્ય પુરુષ અસાય કયા યુગમાં થઈ ગયા? એ સલ્તનત યુગ. પીરાજી સાગરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? એ શાસ્ત્રીય નૃત્ય. ફૂંકીને વગાડતા લોકવાદ્યને શું કહે છે? એ સુશીર વાદ્ય. ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? બી સ્વામી વિદ્યાનંદજી. સૌરાષ્ટ્રની કઈ જાતિ મોતીકામ માટે જાણીતી છે? બી કાઠી. ભારતમાં રાજકીય પક્ષોને દાન આપવા માટે વધુમાં વધુ મર્યાદા કેટલા રૂપિયા છે? બી 2000. રોવર્સ કપ કઈ રમત સાથે જોડાયેલ છે? ડી ફૂટબોલ. ઓલિમ્પિક ગેમમાં હોકી માટે સૌપ્રથમ સુવર્ણચંદ્રક ભારતે ક્યારે જીત્યો? સી 1928. છંદ શાસ્ત્રમાં કુલ ખાલીજી ગણની રચના કરી છે? સી 8. યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? ગુલઝારીલાલ નંદા. ગુજરાતના વકીલો દ્વારા ગુજરાત સભાની સ્થાપના ક્યારે કરી? એ 1884. પાષાણ યુગના ગુફા ચિત્રોમાં કયા આલેખનો જોવા મળે છે? બી પશુ પંખી. ઝફર ખાન કોના સૂબો હતો? તો નાસરુદ્દીન મોહમ્મદ તુગલક. મંદસોરનું યુદ્ધ કયા બે શાસકો વચ્ચે લડાયું હતું? બહાદુર શાહ અને હુમાયુ વચ્ચે. હનુમાન જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? ડી ચૈત્રી પૂર્ણિમા. હરિપ્રસાદ ચોરસિયા કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? બી બંસરી. નીચેનામાંથી કયા રોગ માટે ફૂગ અને વાયરસ બંને જવાબદાર છે? મેનેજાઇટિસ. નીચેનામાંથી કયા રાજ્યમાં ચાપ વંશની સત્તા હતી? બી વઢવાણ. ભારત દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન ક્યાં બનાવવામાં આવશે? સી સુરત. ઉડારાસ કયા મેળાનું આગવું લક્ષણ છે? બી તરણેતર. અને બનેવી બજાર કોની સાથે સંકળાયેલ છે? તો પણ તરણેતર. મરચી નૃત્ય કઈ જાતિનું લોકનૃત્ય છે? તુરી સમાજ. ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી? એ મિનળ દેવી. 1857ના વિપ્લવમાં વડોદરાના કયા ગાયકવાડ રાજા અંગ્રેજોને વફાદાર રહ્યા હતા? સી ખંડેરાવ. નર્મદા બોન્ડની સૌપ્રથમ જાહેરાત કયા મુખ્યમંત્રીએ કરી હતી? બી ચિમનભાઈ પટેલ. ગુજરાતની સ્વાગત ઓનલાઈન યોજનામાં જી શું સૂચવે છે? એ ગ્રીવસિન્સ. નવજીવન માસિકની શરૂઆત કોણે કરી હતી? એ ઇન્દુલાલ યાજ્ઞિક.